એનો મતલબ મારે ટ્રાન્સફોર્મરની એક બાજુને શું કરી દેવી પડશે? શોર્ટ. આ ટેસ્ટ એકદમ ધ્યાનથી સમજજો. તમારી જોબમાં બી તકલીફ થશે ને તો એ આ ટેસ્ટને લીધે થવાની છે. ભૂલ થશે અને કોઈ શોર્ટ સર્કિટ થશે, ધડાકા થશે, એ બધા કયા ટેસ્ટમાં થવાના છે? શોર્ટ સર્કિટ ટેસ્ટ. એટલે ફંડામેન્ટલી અને કન્સેપ્ટ વાઇઝ બી આ ટેસ્ટને સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દિમાગમાં કંઈ બી ચાલતું હોય બધું કાઢી અને 100% કોન્સન્ટ્રેશન આપજો શોર્ટ સર્કિટ ટેસ્ટમાં ખાસ. ચલો હવે આપણે અહીંયા કન્સેપ્ટ શું કરવાનું છે? આપણે કરવાનું છે શું? શોર્ટ સર્કિટ કરવાની. એનો મતલબ સેકન્ડરી સાઈડ હવે લોડ કનેક્ટ કરવાનો નથી, ઓપન બી રાખવાનો નથી. શું કરી દેવાનું છે? એક વાયર લઈને શોર્ટ. હવે એવું સવાલ આવે કે ભાઈ જ્યારે તમારે આને શોર્ટ કરવાનું છે તો આનો વોલ્ટેજ કેટલો થશે? કોઈ બી જગ્યાએ શોર્ટ સર્કિટ હોય એનો વોલ્ટેજ કેટલો હશે? શોર્ટ સર્કિટ હોય તો વોલ્ટેજ કેટલો હશે? આ બે પોઈન્ટના અક્રોસ. શોર્ટ સર્કિટ ક્યારે થાય? જ્યારે રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી હોય? 0. આઈડિયલી કહીએ તો કેટલી? 0. વોલ્ટેજ ઇક્વલ ટુ I ઇન્ટુ R. જો R 0 છે તો વોલ્ટેજની વેલ્યુ બી કેટલી થઈ જશે? 0. અને એટલા માટે અહીંયા V2 ની વેલ્યુ કેટલી થઈ જશે? 0. E2 પ્રેઝન્ટ હશે. ધ્યાન રાખજો, ટ્રાન્સફોર્મર એક્શનને લીધે અહીંયા વોલ્ટેજ પ્રોડ્યુસ થયા હશે વાઇન્ડિંગના અક્રોસ. પણ તમે અહીંયા શોર્ટ સર્કિટ કરી છે એટલે V2 ની વેલ્યુ કેટલી છે? 0. હવે આ વોલ્ટેજ 0 થઈ ગયો. શોર્ટ સર્કિટ ટેસ્ટમાં મારે કરંટ સાથે ડીલ કરવી છે તો હું કઈ સાઈડને શોર્ટ કરીશ? HV કે LV? LV ને શોર્ટ કરશું. કેમ? લો વોલ્ટેજ સાઈડ ઓલરેડી કરંટ કેવો હોવાનો છે? વધારે. વોલ્ટેજ ઓછા છે તો કરંટ કેવો હશે? વધારે. મારે અહીંયા કોઈ મીટર મૂકવાના છે સેકન્ડરી સાઈડ, એટલે હું કઈ સાઈડ પ્રિફર કરીશ? LV. સારું શું છે કે એને શોર્ટ કરવાથી કરંટ વધારે મળવાનો છે. જો હું LV સાઈડને આ બાજુ રાખત અને HV ને આ બાજુ રાખત તો HV માં ઓલરેડી કરંટ કેવો છે? ઓછો છે. એને શોર્ટ કરવાનો મતલબ છે નહીં. મારે અહીંયા LV રાખ્યો તો મારે એ મીટર કેવું રાખવું પડે? મોટું રાખવું પડે. એની જગ્યાએ ફાયદો શું થઈ ગયો છે કે LV છે લો વોલ્ટેજ છે તો શોર્ટ સર્કિટ કરવાનું ઈઝી છે અને અહીંયા કરંટ કેવો આવશે? ઓછો. તો અહીંયા મને મેઝરમેન્ટમાં બી શું મળશે? ફાયદો મળશે. સારું થશે. સારું. હવે અહીંયા વોલ્ટેજ કેટલા આપવાના? આપણી આ LV સાઈડ છે એટલે કેટલા વોલ્ટેજ છે? 115. આ HV છે એટલે આ વોલ્ટેજ કેટલા છે? 230. તો અહીંયા કેટલા વોલ્ટેજ આપવાના? અહીંયા આપણે પહેલા પાવર મીટર મૂકી દઈએ. આ પેરેલલમાં વોલ્ટમીટર એક મૂકી દઈએ અહીંયા અને અહીંયા એક મીટર મૂકી. ચલો હવે મને કોઈ કહેશે કે સપ્લાય કેટલો આપવાનો? 230 વોલ્ટેજ આપવાના સપ્લાયમાં. હા. હા, તો જેવા તમે 230 વોલ્ટેજ આપશો એટલે શું થશે? આ 230 ને અહીંયા 230 સાથે અહીંયા ડ્રોપ નથી થવાનો, અહીંયા ડ્રોપ નથી થવાનો. અહીંયા વાઇન્ડિંગનો જે થોડો ડ્રોપ હશે એ થઈ અને ધારો કે અહીંયા વોલ્ટેજ મળ્યા 229. જેવા વોલ્ટેજ મળ્યા એટલે ફ્લક્સ પ્રોડ્યુસ થશે. આ ફ્લક્સ અહીંયા કટ કરશે એટલે અહીંયા વોલ્ટેજ ડેવલપ થશે. કેટલા? 115. અહીંયા વોલ્ટેજ ડેવલપ થયા. હવે આ સર્કિટ કેવી છે? શોર્ટ અને ક્લોઝ એટલે કરંટ ફ્લો થવાનું ચાલુ થશે. કરંટ ફ્લો થવાનું ચાલુ થશે. શોર્ટ છે અહીંયા વોલ્ટેજ કેટલા છે? 0. કરંટની વેલ્યુ કોના પર ડિપેન્ડ કે E2 V2 upon R2. E2 ની વેલ્યુ કેટલી છે? 115. 115. V2 ની વેલ્યુ 0. R2 ની વેલ્યુ કોપર વાઇન્ડિંગ નો રેઝિસ્ટન્સ છે પ્યોર કોપર મટીરીયલ એટલે ઓછો જ હશે. 0 ઓહમ પ્રેક્ટિકલી પોસિબલ નથી. કોઈ પણ મટીરીયલ યુઝ કરશો તો ઓછો રેઝિસ્ટન્સ આવશે. તો કરંટ કેટલો ફ્લો થશે? 115 એમ્પિયર ફ્લો થાય અને આપણી કરંટની કેપેસિટી તો મેક્સિમમ કેટલી છે? 8 છે.
ટ્રાન્સફોર્મર સીધું શું થઈ જશે? કઈ જશે? પહેલા તમને બ્લેક માંથી રેડ થતી દેખાશે વાઇન્ડિંગ, રેડ માંથી ટાઈપરાઇટર થતી જે દેખાશે, અને ટાઈપરાઇટર માં તમારું રેઝિગ્નેશન છપાતું હશે. તમને દેખાશે કે હે આ ટાઈપરાઇટર કઈ રીતે બની? તમે એને કેટલા વોલ્ટેજ આપી દીધા? 230. જેના લીધે સેકન્ડરીમાં કેટલા થયા? 615. અહીંયા શોર્ટ નથી અને લોડ હતો ત્યારે ફાયદો શું હતો કે V2 ની વેલ્યુ કંઈક ને કંઈક મળી જાય. કેટલી મળતી હતી? 113 કે 112 કે 115. અને એટલા માટે આ કરંટ કેવો રહેતો હતો? કંટ્રોલમાં રહેતો. પણ જ્યારે તમે વસ્તુને શોર્ટ કરો છો ત્યારે ઇક્વેશન આખું ચેન્જ થઈ ગયું. 115 - 0 upon 1 એટલે 115 એમ્પિયર આવે. હવે મારે શું કરવું પડે? આ કરંટને કેવો રાખવો પડે? કંટ્રોલ છો. કરંટને ઓછો રાખવો હોય તો એક જ પેરામીટર છે જેને હું કંટ્રોલ કરી શકું. કયું? વોલ્ટેજ. આ વોલ્ટેજથી મારે કેવો રાખવો પડે? ઓછો. આ વોલ્ટેજ ઓછો રાખવો હોય તો મારે પ્રાઇમરી વોલ્ટેજથી કેવો આપવો પડે? ઓછો. અને એટલા માટે શોર્ટ સર્કિટ ટેસ્ટના ડાયાગ્રામમાં હંમેશા તમને સપ્લાય પછી વેરિયાક જોવા મળશે. શું જોવા મળશે? વેરિયાક. કારણ કે વોલ્ટેજ કેવો આપવાનો છે? ઓછો. સેમ કન્સેપ્ટ અહીંયા પણ લાગુ પડે કે જે પણ ઇનપુટ આપીએ એ ત્રણ પાર્ટમાં ડિવાઈડ થાય. કયા કયા? આઉટપુટ, આયન લોસ અને કોપર લોસ. હવે અહીંયા આઉટપુટ કશું છે નથી, આઉટપુટમાં તો જવાન નથી પાવર. આયન લોસ વોલ્ટેજ ઉપર ડિપેન્ડ કરે. એ વોલ્ટેજ તો આપણે અહીંયાથી કેવો આપવાના છે? બહુ જ ઓછો. ઓછો વોલ્ટેજ આપશું તો આયન લોસ બી થવાના નથી. જેટલા બી થશે એ બધું શેમાં જશે? કોપર લોસમાં જશે. એટલે આપણે અહીંયાથી વેરિયાકની મદદથી ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જશું 0 થી લઈને ક્યાં સુધી? જ્યાં સુધી અહીંયા 4.3 અને અહીંયા કેટલો કરંટ આવે? 8.6. અહીંયા 4.3 આવતા હોય તો અહીંયા મેજર કરવાની જરૂર છે. તમારે કરવો હોય તો તમે એમીટર લગાડીને કરી શકો. પણ અહીંયા કરંટ આપણે મેક્સિમમ કેટલો જોવો જોઈએ? 4.3 એમ્પિયર. એટલે એ તમને 15 અથવા 20 વોલ્ટ આપશો ને ત્યારે તો આ મળી જશે. 10 વોલ્ટ 12 વોલ્ટ ઉપર રીડિંગ આવી જશે. અને એટલા માટે ડાયાગ્રામમાં તમને એવું લાગે એક્ઝામમાં કે સર હું તો બધું પરફેક્ટ ડ્રો કરીને આવ્યો છું, ખાલી વેરિયાક ડ્રો નહીં કર્યું. શું કહું છું? ખાલી વેરિયાક ડ્રો નથી કર્યું, બાકી બધું લખ્યું છે. અહીંયા દેખાડ્યું છે કે ભાઈ VSC, ISC અને WSC. WSC શું આવે છે? કયા લોસીસ આપશે? કોપર લોસ આપશે. અહીંયા વાઇન્ડિંગ શોર્ટ છે એટલે તમને RE1 ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ની વેલ્યુ મળી જશે WSC divided by I2SC. તો અહીંયાથી તમને RE1 ની વેલ્યુ મળી જશે ZE1 એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધ સર્કિટ. તો VSC upon ISC. RE1 ZE1 મળી જાય તો ઇક્વિવેલન્ટ ઇન્ડક્ટન્સ બી મળી જશે, જેની ફોર્મ્યુલા થશે ZE1 નો સ્ક્વેર માઈનસ RE1 નો સ્ક્વેર. તો તમને સિરીઝ પેરામીટર મળી જશે અને કોપર લોસ મળી જશે. આ બધી વસ્તુ તમે લખી હશે, ડાયાગ્રામ ડ્રો કર્યો હશે, તો પણ માર્ક કેટલા ગણા હશે? 0. કેમ? તમે વેરિયાક નથી મૂક્યું, એનો મતલબ તમે વોલ્ટેજ કેટલા આપો છો? 230. એટલે 230 આપો તો આગળ કશું થવાનું છે નહીં, પડી જશે. ખ્યાલ આવે છે? એટલે શોર્ટ સર્કિટ ટેસ્ટ કોઈ પણ ઇક્વિપમેન્ટ માટે કરો. એવું નહીં આગળ એસી મશીન આવશે 4th સેમમાં, ઇન્ડક્શન મોટરનો બી શોર્ટ સર્કિટ ટેસ્ટ કરો ત્યારે બી વેરિયાક મૂકવું જરૂરી, કારણ કે એને ફૂલ લોડ વોલ્ટેજ કોઈ દિવસ અપાય નહીં. તો શોર્ટ સર્કિટ ટેસ્ટ એના માટે થાય છે, કોપર લોસ શોધવા માટે અને સિરીઝ પેરામીટર શોધવા માટે. એડવાન્ટેજ શું છે ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટનું? કે મશીનને એટલે કે ટ્રાન્સફોર્મરને તમારે એક્ચ્યુઅલી લોડ કરવાનું છે નહીં. એક્ચ્યુઅલ લોડ કર્યા વગર તમને લોસીસ મળી જશે. કયા કયા? આયર્ન અને કોપર લોસ. આયર્ન અને કોપર લોસ મળી જાય તો તમે કોઈ પણ લોડ ઉપર એફિશિયન્સી પ્રેડિક્ટ કરી શકો. જેવી રીતે સ્વિમ્બલમાં કરતા હતા એવી રીતે સેમ તમે આની અંદર કોઈ પણ કરંટ માટે એફિશિયન્સી પ્રેડિક્ટ કરી શકો. કારણ કે એની ફોર્મ્યુલા શું થાય? આઉટપુટ અપોન ઇનપુટ. એટલે તમે એવું લઈ શકો કે આઉટપુટ ડિવાઇડેડ બાય આઉટપુટ પ્લસ આયર્ન લોસ પ્લસ કોપર. તો બે લોસીસ તમને ખબર છે તો તમે કોઈ પણ
લોડ કરંટ માટે એફિશિયન્સી શોધી શકો વિધાઉટ એકચ્યુઅલી લોડિંગ ધ ટ્રાન્સફોર્મર. તો આટલું લખવાનું છે તમારે શોર્ટ સર્કિટ ટેસ્ટમાં. ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, કયા રીડિંગ લો છો એના ઉપરથી કયા પેરામીટર મળે છે અને વેરિયાક ખાસ ડ્રો કરવાનું છે. રેટેડ વોલ્ટેજના 10 to 20% વોલ્ટેજ આપો ત્યારે તમને શું મળી જશે? તમારો રેટેડ કરંટ મળી જશે. અને એનું રીઝન શું છે? અહીંયા તમે શું કરો છો? શોર્ટ સર્કિટ. બરાબર? ખ્યાલ આવી ગયો?